હરિ ઓમ. સિરિયલ નંબર 2920. ભવિષ્ય પુરાણમાં કહ્યું છે, યસ્ય અસ્તો ચ પાદો ચ મનશ્ચેવ સુસંયતમ નિર્વિકારઃ ક્રિયા સર્વઃ સતીર્થફલમસ્નુતે. યસ્ય અસ્તો ચ પાદો ચ, જેના હાથ અને પગ, મનશ્ચેવ સુસંયુક્ત એટલે મન સહિત બધી જ ઇન્દ્રિયો જેના વશમાં છે. અને મન સહિત બધી જ ઇન્દ્રિયો જ્યારે વશમાં હોય તો નિર્વિકારઃ ક્રિયા સર્વા, તો એની ક્રિયાની અંદર પણ વિકાર હોતો નથી. તો આવો જે વ્યક્તિ પવિત્ર આત્મા છે, એને તીર્થો પવિત્ર કરી શકતા નથી. અને તીર્થોનું જે પુણ્યફળ છે, એ પુણ્યફળ પોતાની નિષ્ઠાથી પોતે જ્યાં છે ત્યાં જ ભોગવે છે. કારણ કે શુદ્ધ અંતઃકરણ અને સ્થિત પ્રજ્ઞ જ્ઞાન સહિત જે પોતાની નિષ્ઠામાં સ્થિત છે, એની ક્રિયામાં કોઈ દિવસ વિકાર આવતા નથી. સિરિયલ નંબર 2921 દેવી ભાગવતમાં પણ કહે છે, પ્રથમં જન્મન શુદ્ધમ જાતમ પાપ વિવર્જિતમ તદા તીર્થાની સર્વાણી પાવનાની ભવંતિ વે. પ્રથમં જન્મન શુદ્ધમ, જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ચૂક્યું છે, અને એ ત્યારે બને કે જાતમ પાપ વિવર્જિતમ, જ્યારે મળ અને વિક્ષેપ જેવા દોષો દૂર થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. એટલે આ પ્રકારના પાપોની દૂર થવાથી અંતઃકરણ જ્યારે એને શુદ્ધ થઈ ગયો છે, તો ત્યાં એ વખતે સર્વ પાપોથી રહિત થઈ અને એ પાવન સ્વરૂપ પવિત્ર આત્મા એના આનંદનું સુખ પોતાના અંતઃકરણમાં ભોગવે છે. એટલે તીર્થો તે પુરુષને પાવન કરનારા બની શકતા, બધા તીર્થો તે પુરુષને પાવન કરનાર બની જાય છે. એટલે બધા તીર્થ એને જ્યાં છે ત્યાં આગળ એને પાવન કરનાર બની છે. એટલે પાવન છે જ, કારણ કે શુદ્ધ વસ્તુને કોઈ વસ્તુ શુદ્ધ કરી શકતી નથી. જેમ કે થોડા ઘણો મેલ લાગ્યો હોય, અને મેલ લાગ્યો હોય તો સર્ફ અને પાણી કામ કરે, પણ જો પોતે પૂર્ણ રૂપે શુદ્ધ જ છે, મેલ લાગ્યો નથી, તો એના માટે સર્ફ ને પાણી ત્યાં નકામું છે. એમ આવા સ્થિત પ્રજ્ઞ વ્યક્તિને તીર્થમાં જાય છે કે ન જાય તો એને કોઈ મોટો કોઈ દોષ નથી. પરંતુ એ પવિત્ર અને પાવન આત્મા પ્રથમથી પાવન છે, એને તીર્થો પવિત્ર કરી શકતા નથી. અને તીર્થોના ફળનું પુણ્ય એ પોતે જો છે ત્યાં આગળ ભોગવી શકે છે પોતાના આંતરિક આનંદથી, અને બધા તીર્થ એને પાવન કરનાર બની જાય છે. બ્રહ્મપુરાણમાં કહે છે કે યસ્ય અસ્તો ચ પાદો ચ મનશ્ચેવ સુસંયતમ વિદ્યા તપશ્ચ કીર્તિશ્ચ સતીર્થ ફલમસ્નુતે. જેના હાથ પગને મન વશમાં છે, વિદ્યા તપ અને કીર્તિથી જે યુક્ત છે, વિદ્યા કીર્તિ અને તપથી જે યુક્ત છે, તે તીર્થોનું ફળ ભોગવી શકે છે. તે તીર્થોનું ફળ પામે છે. એટલે આવા જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, જેના ઇન્દ્રિયો વશમાં છે, મન વશમાં છે, અને ત્યારે બને કે જે વિદ્યાથી અને તપથી યુક્ત હોય, વિદ્યા તપથી યુક્ત હોય
તો એવો વ્યક્તિ તીર્થોનું ફળ ભોગવે છે અને બધા તીર્થો એના માટે કોઈ તીર્થની વિશેષ આવશ્યકતા નથી, કારણ કે પોતાના અંતરાત્મામાં જેની રતિ થઈ ગઈ એમાં જે આનંદિત છે, તો એને બાહ્ય ક્રિયાઓનું કોઈ આલંબન રહેતું નથી. ભવિષ્ય પુરાણમાં કહે છે કે યસ્ય અસ્તો ચ પાદો ચ વાગ મનસ્તુ સંયુતમ વિદ્યા તેજસ્ય કીર્તિ ચ સતીર્થફલ મસ્નુતે. આમાં પેલા શ્લોકની પાછળના શ્લોકના અનુસંધાનમાં છે કે અસ્ય યસ્ય અસ્તો ચ પાદો ચ, જેના ઇન્દ્રિયો અને મન જેના વશમાં છે, સાથે વાણી પણ વશમાં છે. અહીંયા વાણી શબ્દ એક વિશેષ આવ્યો, કારણ કે ઘણી વખત બધું વશમાં હોય, કોઈ વખત જન્મ જન્માંતરના સંસ્કારથી બોલાઈ જાય, તો બોલતા એને ખ્યાલ આવતા તરત જ એનું પ્રાયશ્ચિત કરી દે છે. એટલા માટે વાણી પણ જેની વશમાં છે અને સાથે સાથે એ સંયમથી પોતાના કીર્તિ, વિદ્યા, તેજ, કીર્તિથી યુક્ત છે, એ વ્યક્તિ બધા તીર્થોનું ફળ જો છે ત્યાં આગળ આનંદપૂર્વક ભોગવે છે. મત્સ્ય પુરાણમાં પણ કહે છે અકોપનશ્ચ સત્યશ્ચ સત્યવાદી દ્રઢવ્રતઃ આત્મોપમશ્ચ ભૂતેષુ સતીર્થફલમસ્નુતે. અકોપનશ્ચ સત્યશ્ચ, અકોપન એટલે ક્રોધ રહિત, અને જે સત્યવાદી, જેનું જીવન સત્ય સ્વરૂપ છે, પોતાના સત્ય જીવનમાં જે દ્રઢ છે અને બધા જ પ્રાણીઓમાં પોતાના આત્માને જુએ છે, બધા પ્રાણીઓમાં પોતાના અંતરાત્માને જુએ છે, તે તીર્થ ફળ ભોગવે છે, એને તીર્થનું ફળ મળે છે. અન્ય કોઈને તીર્થનું ફળ મળતું નથી. તીર્થનું ફળ અન્યને પણ એના જો કે નથી મળતું એવું નહીં, એટલે તીર્થમાં જવું નકામું નથી, પણ અન્યને જે તીર્થનું ફળ મળે છે એ પૂર્વજન્મની અંદર અથવા પરલોકમાં મળે છે, જેવું એને આ લોકની અંદર જ પ્રાપ્ત થાય છે. સાથે અહીંયા જ્ઞાન નિષ્ઠા ઉપર વધારે ભાર આપે છે. ગંગાદિ તીર્થેષુ વસંતિ જીવા દેવાલયે પક્ષી ગણાશ્ચ નિત્યમ વિનાશમાયંતિ કૃતોપવાસા ભવોન્જિતાનેવ ગતિ લભન્તે. ગંગાદી તીર્થેષુ વસંતિ જીવા, જેમાં ગંગાજીની અંદર માછલા, કીડા, નાના એવા ઘણા એવા જંતુ ગંગાજીના જળમાં રહે છે. અને દેવાલયોની અંદર પણ ઘણા એવા પક્ષીઓ, એમાં ખાસ કરીને કબૂતર, દેવાલયોની અંદર પોતાના માળા બનાવી અને રહેતા હોય છે. દેવાલયમાં પણ ઘણી વખત પક્ષીઓ જોવા મળે છે, અને એમાં કબૂતર ખાસ. અને એ બધા કોઈ વખત બીમાર પડે તો એમને ટ્રીટમેન્ટ પણ મળતી નથી, ઉપવાસ થઈ જતા હોય છે. કોઈ અપંગ થાય તો પણ પોતે આહાર લઈ શકતું તો ઉપવાસ થઈ જાય છે. એટલે વિનાશને પામે જ્યારે અંતકાળ એમનો આવે એટલે ઉપવાસપૂર્વક આવે છે, છતાં પણ એ સારી ગતિને પ્રાપ્ત કરતા નથી. કેમ કે એ ભોગ યોની છે, એમાં જ્ઞાનની કે ભક્તિની યોગ્યતા નથી, એટલે એ સારી ગતિ પ્રાપ્તતા નથા, એ સારી ગતિ પ્રાપ્ત કરી શકતા નથી. એમ દુષ્ટ લોકો તીર્થ ક્ષેત્રની અંદર પણ ભાવના રહિત અને થઈ અને ઉપદ્રવ કરતા રહે છે. એ ઉપદ્રવ કરતા રહેતા હોવાથી
એમની પણ સારી ગતિ થતી નથી. કારણ કે તીર્થક્ષેત્રમાં જે ઉપદ્રવ કરે છે એના માટે અન્ય કોઈ ક્ષેત્રે એનું પ્રાયશ્ચિત નથી. એને અવશ્ય આ લોકમાં અપકીર્તિને પરલોકમાં પણ દંડ એવો નરકાદી પ્રાપ્તિ થાય છે. અગ્નિ પુરાણમાં કહે છે, અહિંસા ચેન્દ્રિય જય ક્ષાંતિરા જ્ઞાનાદયા શ્રુતમ ભાવાષ્ટ પુષ્પે સંપૂજ્ય દેવાંશાદ ભુક્તિ મુક્તિ ભાગ. અહિંસા છે ઇન્દ્રિય જય. જે અહિંસક છે, કોઈ પણ પ્રાણીનું મન વચન અને કર્મથી અનિષ્ટ ચિંતન કરતો નથી, દયાવાન છે અને બધી ઇન્દ્રિયો જેના વશમાં છે, સાથે સાથે અંતઃકરણની અંદર શાંતિ અને જ્ઞાનથી જે પરિપૂર્ણ છે, ભૂતો ઉપર દયા કરે છે, આવા આ ભાવ અષ્ટ પુષ્પે સંપૂજ્ય, આ પ્રકારના 8 સદગુણોથી જે દેવતાઓનું અર્ચન કરે છે. દેવતાઓનું અર્ચન એટલે પોતે જ્ઞાન ધ્યાન સાથે જો આશ્રમ હોય અથવા એકલો હોય તો પોતાના અંદર ને બહાર પરમાત્મા જે વિરાજમાન છે એમની મૂર્તિની પણ પૂજા કરે છે. એવા વ્યક્તિને મુક્તિમાં કોઈ બાધા આવતી નથી. હવે એ બધાની અંદર કહે છે કે ભાઈ કયા કયા પુષ્પ એકના અલગ બતાવ્યા છે. તો અહિંસા પ્રથમમ પુષ્પમિન્દ્રિય નિગ્રહ સર્વ પુષ્પમ દયા ભૂતે પુષ્પમ શાંતિર્વિશિષ્યતે શમ પુષ્પમ તપ પુષ્પમ ધ્યાનમ પુષ્પમ ચ સપ્તમમ સત્યમ ચેવાષ્ટમમ પુષ્પમ એતેસ્તુશ્ચતે કેશવ. પ્રથમ આપણે 8 પુષ્પો બતાવ્યા. હવે એને અલગ અલગ કરીને બતાવે છે. પ્રથમ અહિંસા પ્રથમમ પુષ્પ એટલે પહેલું પુષ્પ છે અહિંસા. અને એમાં પણ જૈનોની અંદર એની પ્રધાનતા વધારે છે. એટલે જૈન દિગંબરો અત્યારે વસ્ત્ર ધારણ કરતા નથી. એની પાછળનું એક મહાન કારણ એ છે કે આપણે કોઈ વખત તમે કપાસના ખેતરમાં જજો. કપાસ એવું વસ્તુ છે કે એમાં જીવાત ખૂબ જ આવે અને પુષ્કળ દવાના છાંટ્યા પછી જ એ જીવાત મરે ને કપાસ બને, બાકી કપાસ બની શકે નહીં. અમે ભટ્ટના જિલ્લામાં પહેલા હતા ત્યારે કપાસની ખેતી ખૂબ થતી. એટલે દર 3 થી 4 દિવસે દવા છાંટતા, ત્યારે કપાસ પાકતો. પાછું એ જ ખેતરમાં ઘઉં આવે તો જીવાત ના આવે. હવે આપણે કપડું પહેર્યા વગર ચાલે નહીં અને એ જીવાત પણ મરવા માંગતી નથી. કપડું પહેર્યા વગર ન ચાલતો હોવાથી આપણે એ કપડું પહેરીએ છીએ અને કપડું પહેરીએ છીએ એ કપડાની અંદર એ રૂથી બને છે. એટલા માટે પ્રથમ તો હવે પાપની વિશેષતા કરીએ તો પ્રથમ જે કપાસની ખેતી કરનાર ખેડૂતને પાપ લાગે. બીજો દવાની એના ઝેરની દવા બનાવનારી કંપનીને પાપ લાગે. ત્રીસરું જે મજૂર દવાનો છંટકાવ કરે એને પાપ લાગે. એ પછી કપાસના રૂ છે એ રૂની જે ખરીદી કરે એને પણ પાપ લાગે. એ રૂને ખરીદી કર્યા પછી એનું કાપડ બનાવનાર મિલ માલિકને પાપ લાગે અને કાપડની મિલમાં કામ કરનાર મજૂર છે એની પણ પાપ લાગે. પાછું એ કાપડને ખરીદનાર વેપારીને પાપ લાગે. એ પછી ફરીથી કાપડનું ખરીદનાર વ્યક્તિ જે છે ગ્રાહક પોતાને પહેરવા માટે એને પાપ લાગે અને એ પછી એની સિલાઈ કરનાર દરજીને પણ પાપ લાગે. આટલા લોકો ઉપર પાપ આવ્યો ત્યારે દિગંબરોએ વિચાર કર્યો કે પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને
ગુજરાતી પ્રાર્થનામાં અહિંસાના ક્ષેત્રમાં જૈનોની વિશેષ પ્રશંસા કરી. એટલે દિગંબરો વસ્ત્ર ધારણ કરતા અને ભયંકર ઠંડીમાં પણ જે ઠંડીનો સામનો કરી અને વસ્ત્ર ધારણ કરતા નથી, સ્નાન કરતા નથી, મોરપીંછીથી તે શરીરને જાળી નાખી અને કદાચ વધારે પરસેવો થાય તો સાધારણ કપડાથી પોતે લૂસી અને ઓછા પાણીથી કામ ચલાવેલી. તો પ્રથમ અહિંસા છે, એ પ્રથમ પુષ્પ છે. અને પુષ્પમ અહિંસા પ્રથમ પુષ્પમ ઇન્દ્રિય નિગ્રહ. બીજું પુષ્પ છે ઇન્દ્રિયોનો નિગ્રહ, એટલે ઇન્દ્રિયો પોતાના વશમાં હોય, એ બીજું પુષ્પ થયું. ત્રીસરું પુષ્પ દયાભૂતે, એટલે દરેક જીવો ઉપર જે દયા કરે એ દયા એનું ત્રીસરું પુષ્પ થઈ ગયું. અને ચોથું પુષ્પ છે સર્વ પુષ્પમ દયા ભૂતે પુષ્પમ શાંતિ વિશેષિત. અને ચોથું પુષ્પ જે અંતઃકરણની અંદર શાંતિ, આનંદ, આ છે એનું ચોથું પુષ્પ. શમ પુષ્પમ તપ પુષ્પમ. શમ એટલે મનને સમજાવવું, મનને સમજાવવા વગર શાંતિ બની શકે નહીં, એટલે એ પણ પુષ્પ છે. પશુ તપ, મન વાણી ને શરીરનું તપ જે ગીતામાં કહેલું છે એવું તપ પણ પુષ્પ છે. ધ્યાન પુષ્પમ, અને અંતઃકરણમાં જે ધ્યાન કરે છે એ ધ્યાન પુષ્પમ સાતમું છે. અને આઠમું પુષ્પ છે સત્ય. સત્ય એટલે મન વાણી અને શરીરથી જે સત્ય આચરણ કરે છે એ સત્ય પણ એનું આઠમું પુષ્પ છે. અને આવા 8 પુષ્પોથી ભગવાન કેશવની જે પૂજા કરે છે એનાથી ભગવાન સંતુષ્ટ બને છે. અને સંતુષ્ટ બની અને એને આ લોકમાં વગર માગી કીર્તિ આપે છે, શાંતિ આપે છે, અને પરલોકમાં એને મુક્તિ આપે છે. સિરિયલ નંબર 2933. પરસ્ત્રી દ્રવ્ય સંકલ્પેશ્ચેત એતચાષ્ટિષ્ટ ચિંતનમ આકાયાભિર્વિનિવેશ્ય ચતુર્ધા કર્મ માનસમ. હવે પાપનો વિચાર કરે છે કે પાપ કયા કયા. તો પરસ્ત્રી દ્રવ્ય સંકલ્પશ્ચ, એટલે એક તો પરસ્ત્રીના પ્રતિ કામ ભોગનો વિચાર કરવો, અને પરધન લેવાનો પણ વિચાર કરવો. દ્રવ્ય સંકલ્પ એટલે પરધન લેવાનો પણ વિચાર કરવો. સાથે સાથે અનિષ્ટ ચિંતન એટલે કોઈ પણ પ્રાણીનું મનથી અનિષ્ટ ચિંતન કરવું કે આનું ખરાબ થાય, આને નુકસાન થાય, આને આ પ્રકારની નરકની કે એવી પ્રાપ્તિ થાય, આ પ્રકારનું અનિષ્ટ ચિંતન કહેવાય. અનિષ્ટ ચિંતન અકાયાભિર્નિવેશ્ય, અને કુકર્મની અંદર જેનો અભિનિવેશ હોય. કુકર્મની અંદર અભિનિવેશ એ કહેવાય કે જે વ્યક્તિ કુકર્મ બીજાના વિનાશના કાર્યો એમાં જેનો અભિનિવેશ હોય, એટલે એ કાર્યની અંદર જે રત, જેમ કે કોઈની નિંદા કરવી, કોઈની ધંધામાં બીજા અન્ય કે પ્રકારે પણ નુકસાન પહોંચાડવું, આ બધા કુકાર્ય કરવા. આ 4 માનસ કુકર્મ જેનો અભિનિવેશ, એટલે મનથી, શરીરથી નહીં, મનથી જે અભિનિવેશ છે, આ પ્રકારના 4 પ્રકારના માનસ પાપ કહેવામાં આવે છે.